Good afternoon, everyone. હું ડૉક્ટર ઈશિતા લોરિયા, કન્સલ્ટન્ટ ડેન્ટલ સર્જન એટ સિટી ડેન્ટલ હોસ્પિટલ. આપ સૌનું સ્વાગત કરું છું વાત એક દાંતની પોડકાસ્ટમાં. તો આજે આપણા ગેસ્ટ છે ડૉક્ટર કરણ મોઢવાડિયા. હી ઇઝ કન્સલ્ટન્ટ ફિઝિશિયન એન્ડ ICU સ્પેશિયાલિસ્ટ એટ ગોકુલ હોસ્પિટલ, રાજકોટ. તો આજે એ આપણને હાર્ટ એટેક માટે ઘણી માહિતી આપશે. સો વી વેલકમ યુ સર ટુ અવર પોડકાસ્ટ. હાર્ટ એટેક આજકાલ બહુ વધારે જોવા મળે છે. ઇવન યંગ જનરેશનમાં પણ હાર્ટ એટેકના કેસીસ વધી ગયા છે. તો આજે આપણે સર પાસેથી હાર્ટ એટેક માટે ઘણું નવું નોલેજ લેશું અને એ ન થાય એના માટે શું લાઈફસ્ટાઈલમાં ધ્યાન રાખી શકીએ એ પણ જાણીશું. સો સર, વોટ ઇઝ એક્ઝેક્ટલી હાર્ટ એટેક અને એ થવાના કારણો શું હોય છે? ચોક્કસ. હાર્ટ એટેક વિશે ચર્ચા આપણે શરૂ કરીએ એના પહેલાં ખૂબ ખૂબ આભાર સિટી ડેન્ટલ હોસ્પિટલનો કે આપણે એક સારો અને સરસ લોકો માટે ખૂબ જરૂરિયાતવાળો ટોપિક છે કે જેના ઉપર આપણે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. તો ખૂબ ખૂબ આભાર તમે આમંત્રણ આપ્યું બદલ. અને બાકી મિત્રો, તમે જે મને ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જુઓ જ છો એ બધાને મારા સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આજે ખાસ સિટી ડેન્ટલ હોસ્પિટલે અમારી બાજુમાં જ છે. હું ખુદ ICU સ્પેશિયાલિસ્ટ અને MD ફિઝિશિયન તરીકે ગોકુલ હોસ્પિટલમાં જ ફરજ બજાવું છું અને એમણે એક બહુ એવો સરસ ટોપિક શોધ્યો છે આજે. તો એના વિશે આપણે ચર્ચા કરશું અને તમે લોકો ખાસ સાંભળજો કેમ કે આ ટોપિક બહુ જાણવો જરૂરી છે. અને જે મેડમે સવાલ પૂછ્યો ને કે હાર્ટ એટેક શું છે, તો એ વિશે જાણીએ કે ખરેખર શું છે હાર્ટ એટેક. તો હાર્ટ એટેક એટલે આપણું હૃદય છે. એ હૃદય શું કરે છે? આખા શરીરને લોહી પહોંચાડે છે અને શરીર એ લોહીના લીધે ચાલે છે. પણ હૃદયને પણ ચાલવા માટે લોહી જોઈએ, બરાબર? તો એ જે હૃદયને જે લોહી પહોંચાડતી નળીઓ છે, જે કોરોનરી આર્ટરીઝ કહેવાય, બરાબર, કે જેમાં નોર્મલી ફ્લો ચાલતો હોય એટલે હૃદય પણ ચાલતું રહે, પણ ક્યારેય કોઈ કારણને લીધે એમાં બ્લોક થઈ જાય, એટલે કે લાંબા સમયથી ચરબી વધુ રહેતી એને લીધે કોલેસ્ટ્રોલનો પ્લેક બને, એના ઉપર ક્લોટ બની જાય, થ્રોમ્બસ ફોર્મેશન થાય કે જેના લીધે ત્યાં ક્લોટ બની જાય અને પછી નળી બ્લોક થઈ જાય. તો તમે જરૂર સાંભળ્યું હશે કે એન્જિયોગ્રાફી કરી તો નળીઓ બ્લોક આવી છે. તો બસ એ આ જ નળીઓ છે જે હૃદયને લોહી પહોંચાડી રહી છે. તો હૃદયને લોહી નહીં પહોંચે તો એ હૃદય શું કરશે? નહીં કામ પ્રોપર કરે અને એ પછી એના લક્ષણો આવશે. તો એક્ઝેક્ટલી આ છે હાર્ટ એટેક. વોટ આર ધ કોમન વોર્નિંગ સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ કે જેનાથી આપણને ખ્યાલ આવી શકે કે હાર્ટ એટેકના ચાન્સીસ છે? ચોક્કસ. વોર્નિંગ સાઇન એટલે કે એવી અલાર્મિંગ સાઇન કે જે તમને જો હોય તો તમારે ચોક્કસ એક વસ્તુ ખાસ કરી જ લેવી કે ભાઈ આપણે હાર્ટ એટેક નથી, એ આપણે જોઈ લેવું પડે. તો એ શું શું લક્ષણો છે? મેં કીધું ને કે મિત્રો, હાર્ટ છે એને લોહી પહોંચે છે, એને બ્લોક થશે. તો આપણને કોઈ તકલીફ થઈ તો આપણે શું કરીએ? બૂમ પાડીએ, આપણે દુખે છે કે એવું આપણે કરી શકીએ. તો હાર્ટ છે એ બધી સેમ વસ્તુ કરશે, ત્યાં બ્લોક થશે એટલે શરીરની નસો જે બધી નર્વસ સિસ્ટમ હોય એ પેઇન કરે. આપણે ડાબી સાઈડમાં પેઇન ફીલ થશે. અને હૃદયનો દુખાવો કેવો હોય છે કે એ ડાબી સાઈડનો દુખાવો હોય છે અને રેડિએટિંગ એટલે કે ડાબા હાથ તરફ પણ વળતો હોય છે, બરાબર? ઘણી વાર ખંભા પર જતા હોય, ઘણા લોકોને થ્રોટ સુધી જતો હોય, પાછળ જતો હોય, બેકમાં જતો હોય, બધા જ આ લક્ષણો થઈ શકે. પણ સાથે શું થાય તો કે હાર્ટ એટેકનો જે દુખાવો હોય છે ને એ ખાસ એ વસ્તુ નોંધવા જેવી હોય છે કે હાર્ટ એટેકના દુખાવો જ્યારે તમે કાંઈ પણ કામ કરો ને તો વધે. શું કામ વધે? તમે જ વિચાર કરો કે હૃદય છે જે ઓલરેડી એને લોહી નથી મળતું, ખાતું પીતું નથી, કેમ કે શરીરને એને લોહી નથી મળતું, ઓક્સિજન નહીં પહોંચે, તો એ હૃદયને તમે વધુ દોડાવો એટલે કે તમે કામ કરો, સીડીઓ ચડો તો શું થશે કે એ વધુ દુખાવો થશે. એટલે કે જ્યારે તમે આરામ કરો ત્યારે જો રાહત થઈ જતી હોય ને તો એ 100% હાર્ટ એટેકનો જ દુખાવો હોય છે. એટલે આ ખાસ લક્ષણો: ચેસ્ટ પેઇન થવો, સ્વેટિંગ થવું, ગભરામણ થવી. નોર્મલી જે આપણે એસિડિટી કરતા હોય પણ આ વખતેનો દુખાવો કંઈક અલગ છે તો ચોક્કસ આપણે વિઝિટ હોસ્પિટલ જવું જોઈએ. ઓકે. અને ઇમરજન્સી સિચ્યુએશનમાં જ્યારે હાર્ટ એટેક આવે છે તો આપણે શું કરી શકીએ કે શું ધ્યાન રાખી શકીએ? ઓકે. ઇમરજન્સી આવે જ્યારે કે જેમ કે હાર્ટ એટેક કોઈને આવે છે, પણ પહેલી વસ્તુ મેં કીધું કે પહેલી વસ્તુ નિદાન કરવું જરૂરી છે કે હાર્ટ એટેક છે કે નહીં. તો મેં ચર્ચા કરી એ લક્ષણો હોય તો હાર્ટ એટેક છે. તો તમે એક દર્દી તરીકે અથવા તો તમે સગા તરીકે શું કરી શકો છો કે જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય તો સૌથી પહેલાં તો આરામ કરવો, બેસી જવું અથવા સૂઈ જવું, બરાબર? તમારે ઓછામાં ઓછી મૂવમેન્ટ કરવાની. લોકો શું કરે છે કે દોડા ભાગી કરે, હાલો મને દવાખાને લઈ જાઓ, પણ ખરેખર એ દર્દી જ ખુદ વધુ આટા મારતું હોય છે. તો એના લીધે તકલીફ એ થાય ને કે વધુ તકલીફ પડે અને લોકો ખુદ સીડી ચડીને આવે. તો હંમેશા જેને દુખાવો થાય એને આરામ કરવો, બેસી જવું અને બીજા કોઈ વ્યક્તિએ જ હોસ્પિટલ લઈ જવું.
પણ દર્દી એક સગા તરીકે શું કરી શકો ને એના માટે ખાસ તો રેસ્ટ કરવાનો, બરાબર. એની જો બેભાન અવસ્થા હોય તો પાણી નહીં આપવાનું, કેમ કે આપણી બેભાન અવસ્થા હોય ને ત્યારે આપણી શ્વાસનળી અને અન્નનળીનું જે આપણે સ્વેલિંગ રિફ્લેક્સ છે ના રહે. તો માણસો શું કરે, બેભાન હોય ને ઉપરથી પાણી આપે એટલે જાય ડાયરેક્ટ ફેફસામાં, એટલે ડાયરેક્ટ એ એસ્પિરેશન ન્યુમોનિયા જે કહેવાય ને એ થઈ શકે. એટલે એ વસ્તુ ના કરવી. બાકી ફોરેન કલ્ચરમાં જે અવેરનેસ બહુ સારી છે, એટલે ત્યાં એવી સિસ્ટમ છે કે આપણે ઇકોસ્પ્રિન, ક્લોપિડોગ્રેલ, એટ્રોસિટીન નામની જે લોહી પાતળું કરવાની ગોળીઓ અને ચરબી ઓછું કરવાની જે ગોળીઓ છે એ આપતા હોય છે. પણ ઇન્ડિયન કેસ સિનારીઓમાં હજી એ પ્રચલિત નથી કે હું તમને લોકોને અહીંયાથી લેવાની સલાહ આપી શકું, કારણ કે 60-70% તો એવું હોય કે ઘણાને હાર્ટ એટેકનો દુખાવો ના હોય ને બીજું કંઈક પણ હોય, પણ જો આ ગોળી આપી દે તો આડઅસર તરીકે ઘણું બધું થઈ શકે. એટલે જે મારા દર્દીઓ હોય છે મને જે દેખાડતા હોય એને હું સલાહ આપી શકતું, કેમ કે મને ખબર હોય કે એક્ઝેક્ટલી મેં શું સમજાવેલું છે. જૂની ડાયાબિટીસ, બીપીની બીમારી હોય છે તો સમજાવી શકે. બાકી એક બધા જ ને આ ગોળી લઈ લેવી એ અત્યારથી આવા માસ ધોરણે કેવું એ મુશ્કેલ છે. રાઈટ. અને હાર્ટ એટેક ન આવે એના માટે આપણે લાઈફસ્ટાઈલમાં શું ચેન્જીસ લાવીએ કે જેનાથી હાર્ટ એટેક આવવાના ચાન્સ ઓછા થઈ જાય? ચોક્કસ. હાર્ટ એટેક એક મિત્રો એવી વસ્તુ છે કે લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે, અને ખાસ સૌથી રિસ્ક ઉપર વાત કરીએ ને તો જેની ઉંમર વધુ છે, ડાયાબિટીસ, બીપીની બીમારી છે, આ સૌથી વધુ જોખમી હોય છે. અને ખાસ કરીને લોકો ડાયાબિટીસ, બીપીની ગોળીઓ કંટ્રોલમાં નથી રાખતા, કેમ કે સમયસર ના લેતા હોય તેને લીધે ઘણીવાર બીપી શૂટઅપ થઈ જાય છે અને હૃદયની નસોમાં ધીરે ધીરે જે હૃદયને લોહી પહોંચાડતી નળીમાં ધીરે ધીરે ઘસારો થતો રહે વધુ બ્લડ પ્રેશરના લીધે. તો ખાસ જો તમને ડાયાબિટીસ, બીપીની બીમારી છે તો સમયસર ગોળીઓ લો. બીજો એ વર્ગ કે જેને અત્યારે કંઈ તકલીફ નથી એમ છતાં હાર્ટ એટેક ના આવે એના માટે શું કરવું છું, તો ખાસ એટલીસ્ટ 15 થી 30 મિનિટની સવારે બ્રીફ વોકિંગ કરવી જોઈએ. અને ખાસ આપણે જો એકદમ લાઈફસ્ટાઈલ આપણી કેવી હોય કે બેઠાડું જિંદગી હોય તો એક કસરત કરવાનું રેગ્યુલર ચાલુ કરવું જોઈએ. ધીરે ધીરે કસરત વધારવી જોઈએ. અને ખાસ આપણે જે બહારનું ફાસ્ટ ફૂડ હોય, ઓઇલી ફૂડ હોય, વધુ ઘીવાળી આઇટમ્સ ખાતા હોય તો આપણે ઓછામાં ઓછું ખાવું જોઈએ. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ એ બધું જ માપમાં હોવું જોઈએ. અતિની ગતિનો આપણે ગુજરાતીમાં કહેવત છે, એમ બધી વસ્તુનું માપ હોય તો એ રીતે આપણે લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરી શકીએ છીએ. રાઈટ. અને યંગ જનરેશનમાં હાર્ટ એટેક આવે છે તો એના માટે તમે એ અવોઇડ કરવા માટે કંઈ સ્પેશિયલ ટિપ્સ આપી શકો? યસ. અત્યારે મિત્રો એ જ સૌથી મોટો એક પ્રશ્ન છે કે શા માટે જુવાન લોકોમાં હૃદયના હુમલા વધી રહ્યા છે. તો ઓલરેડી અમે એના વિશે ચર્ચા બી મારા યુટ્યુબ ચેનલ પર ઘણા વિડીયો બનાવ્યા છે કે કોવિડના લીધે શું થયું છે, કોવિડના રસીના લીધે થયું છે કે નહીં. તો એ તમને બ્રીફમાં કહી દઉં તો એ કોવિડ સિચ્યુએશનના લીધે પણ જે આપણા શરીરમાં ઓટો એન્ટીબોડીઝ વધ્યા છે એનું પણ એક કારણ હોઈ શકે. બાકી ફાસ્ટ જમાનો જે છે, હરેક વસ્તુ ફાસ્ટ થઈ ગઈ છે, ટેન્શન પણ લોકો ફાસ્ટ લેવા માંડે છે, જમવાનું પણ ફાસ્ટ ફૂડ છે. અને આપણી જે કેપેસિટી હોય છે ને હરેક વસ્તુને પચાવી પાડવાની, એ માનસિક હોય, શારીરિક હોય કે કોઈ પણ રીતની કેપેસિટી એ હવે એક જનરેશનથી ઓછી છે. અને આ સમયમાં આપણે ખાસ હવે જે એક સમય કહેતા કે 40-45 વર્ષે રિપોર્ટ કરાવવા એને બદલે હવે અમે લોકોને સલાહ આપીએ છીએ કે 30 વર્ષે જ આપણે લિપિડ પ્રોફાઇલ ચેક કરવું જોઈએ, ડાયાબિટીસનું નિદાન થઈ જવું જોઈએ, બીપીનું નિદાન થઈ જવું જોઈએ. અને આવી રીતના અમે નિદાન કરતા જ હોય છે. કેમ્પમાં જાય નહીં કે ખાલી બસ સાહેબ તો કસરત કરવા આવ્યો, એકવાર બીપી જોઈ લો તો 200 ખબર પડે. તો આ બધું જે વસ્તુ અનડાયગ્નોસ હતી એ કંઈક ને કંઈક હવે આ બધી ટેસ્ટ અને અવેબિલિટી હોવાને લીધે વધુ ડાયગ્નોસ થઈ રહી છે. તો એ પણ એક કારણ છે કે એના લીધે વધે છે. પણ મેં કીધું એ પ્રમાણે ધ્યાન રાખશો તો આપણે બચી શકીએ. ઓકે. અને કોઈ હાર્ટ એટેકમાંથી રિકવર થયું હોય તો એને એના ફેમિલી કે ક્લોઝ વન કઈ રીતના સપોર્ટ કરે તો એની રિકવરી ફાસ્ટ થઈ શકે? ચોક્કસ. જો એક સગા તરીકે તમે એ જ મદદ કરી શકો કે તમે એની બાજુમાં બેસો, એક દિલાસો આપો કે આ વસ્તુમાંથી પસાર થઈ શકે એવું છે. અને ખાસ સમયસર ગોળીઓ લેવી. ખાસ કરીને ઇકોસ્પ્રિન હોય, બ્રિલિન્ટા નામની ટેબ્લેટ હોય, ક્લોપિડોગ્રેલ હોય, એટોરોસ્ટેટિન, રોઝોસ્ટેટિન, આ જે લોહી પાતળું કરવાની અને લિપિડ ચરબી ઓછી કરવાની જે ગોળીઓ છે ને એ ખાસ સમયસર લેવી. મોટા ભાગના લોકોનો એ જ પ્રોબ્લેમ થાય છે કે એ લોકો ગોળીઓ સમયસર નથી લેતા. અને આને લીધે થાય કે કદાચ સ્ટેન્ટમાં મૂકેલો હોય ને તો સ્ટેન્ટને પણ એક લોહી પાતળું જોઈએ. બાકી સ્ટેન્ટ થ્રોમ્બોસિસ નામની કન્ડિશન, એટલે સ્ટેન્ટ બ્લોક થઈ જતો હોય છે. તો એ વસ્તુ કરવી કે સગા તરીકે ખાવા પીવામાં ધ્યાન દેવું, સમયસર ઉઠવું, સમયસર સૂવું, ટાઈમ ટુ ટાઈમ ગોળી લેવી, ડાયાબિટીસ, બીપીનો કંટ્રોલ કરો. જનરલી લોકો આ જ કરવામાં નિષ્ફળ હોય છે અને આ કારણે જ જેને ઓલરેડી આ હાર્ટ એટેકમાંથી પસાર થઈ ગયા એમ છતાં પાછું આવવું પડે તો 80% આ જ કારણો હોય છે. તો એ ધ્યાન રાખશે તો ઘણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.
ઓકે, આજે ઘણું બધું નવું જાણવા મળ્યું અને લાઈફસ્ટાઈલમાં ઘણા શું ચેન્જીસ લાવવાથી આપણે આ બધી વસ્તુઓથી બચી શકીએ એના વિશે ઘણી સારી ઇન્ફોર્મેશન મળી અને આપણી ક્રાઉડને પણ ઘણું નવું જાણવા મળ્યું. થેન્ક યુ સો મચ ફોર ધીસ. તો હવે આજે આપણે ઘણું નવું શીખ્યા સર પાસેથી. નેક્સ્ટ પોડકાસ્ટ આવતા શનિવારે વાત એક દાંતનીમાં ફરી મળીશું. થેન્ક યુ.